परम पूज्य हमारे भूपेश्वरी बाबू તેમજ સંગીત કલાકાર મિત્રો, આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ, પહેલાં તો અખિલેશદાસજી બાપુને તાળીઓથી વધાવો, જેઓ તમારા સૌરાષ્ટ્ર અને સાધુ સમાજનું ઘરેણું છે. આવો ઉદાર સાધુ અને મોટી મોટી સેવાઓ કરવાવાળી વ્યક્તિ, એમને પણ મંચ ઉપર આવવાનો. બાપુ પધારવા બાજુ. કથા તમારા જીવનમાં ઉતરવી જોઈએ. બાપુએ કીધું ને કે રામને જાણો, પણ રામ એટલે કોણ? રામ યાને વિવેક, સીતા યાને ભક્તિ, લક્ષ્મણ યાને સેવા, રાવણ યાને મોહ. જો આ જીવનમાં તમને ઉતરી જાય તો આખી રામાયણ ઉતારવાની જરૂર નથી. સાસુ સસરાએ કેવું જીવન જીવવું, બાપ બેટાએ કેવું જીવન જીવવું, એ આપણે રામાયણ શીખવાડે છે. એટલે જીવનમાં જો વિવેક આવી જાય, અને વિવેક આવી જાય એટલે સમજી લો કે રામ તમારા જીવનમાં આવી ગયા, મર્યાદા આવી ગઈ. અને ભગવાનનું સ્મરણ જ્યારે માણસ ભૂલી જાય, નાથ આ નવું સોનાનો મૃગ, મને સોનાનો મૃગ આપો, અને જીવનમાં કેવું કષ્ટ આવ્યું, ત્યારે મોહરૂપી રાવણને ઊભો થાય છે. એટલે મિત્રો, કથા તમારા જીવનમાં ઉતરે અને બાપુના બે પાંચ શબ્દો તમારા હૃદયમાં ઉતરે. ખૂબ જન્મથી બાપુ કથા કરી રહ્યા છે, ખૂબ ભાવ વિભોર. આપણે બાપુને પણ તાળીઓથી વધાવી આવું સુંદર રસપાન કથાને બનાવી રહ્યા છે. મારે ઘણું બોલવાનું હતું, પણ સમય ન હોવાને કારણે, અને બાપુની પણ મેં મસ્તી જોઈ એટલે હું પણ બેઠો રહ્યો અને સાંભળ્યો, મને પણ આનંદ આવ્યો. આપ સર્વના જીવનમાં કથા કંઈક પરિવર્તન લાવે. ભાઈઓ, જો કોર્ટ કેસ પર જતા હોય, સાસુ વહુની અને ઝઘડા કલેશ થતા હોય, તો કથામાંથી તમારે કાંઈક ઉપદેશને ગ્રહણ લેવાની જરૂર છે. અને અખિલેશ બાપુ અમારા સાધુ સમાજમાં ખૂબ જ મોટું નામ છે, જેને ગુરુ પરંપરાને જીવિત રાખી. જેમ બાપ અને બેટા હોય, એમ ગુરુ અને શિષ્યનો એક નાતો હોય છે. અને મિત્રો, મારું અટલ તીર્થયાત્રા ધામ અટલધામ સુરત, પારદેશ્વર મહાદેવ, જ્યાં વિશ્વનું પ્રથમ શિવલિંગ 2351 કિલોનું પારાનું શિવલિંગ છે. અને વિશ્વની અંદર જે એશિયા બોર્ડ, ગોલ્ડ બોર્ડ અને 4 જગ્યા પર સ્થાન મેળવેલું છે. આ હનુમાન જયંતિ તારીખ 2 એપ્રિલે 31 માર્ચ સુધી 3 દિવસનો હવનનો કાર્યક્રમ છે. 50,000થી પણ વધારે ભોજન કરી શકે એટલી વ્યવસ્થા હનુમાન જયંતિ દિવસે કરવામાં આવે છે. દર વર્ષે કરીએ છીએ, એ હનુમાનજીની કૃપા. અને અમારા આયોજનમાં હનુમાન દાતા આયોજક હોય છે, કોઈ મહાત્મા નહીં, કોઈ ભક્ત નહીં, કોઈ ચેત નહીં. અને આવું સુંદર કાર્ય છે. અખિલેશદાસ બાપુ જાણે છે અને આવે છે. આશ્રમ પર સાધુ સમાજમાં પણ આવે છે. તો આ કાર્યક્રમમાં સાદર બધા ભાઈઓને, ભાઈ ભક્તોને હું સાદર આમંત્રિત આપું છું. આપ એકવાર અવશ્ય પધારો. મા કામાખ્યાની પ્રાણ પ્રતિષ્ઠા ગુજરાતમાં પહેલી મંદિર મા કામાખ્યાનું છે. મહાકાળી, ભદ્રકાળી, આ 4-5 દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એમાં હું તમને બધાને સાથે આમંત્રિત કરું છું. આવો આપણે સાથે મળીને સનાતનનો પ્રચાર કરીએ અને ધર્મની પ્રગતિ થાય, વિકાસ થાય, અને ધર્મની સાથે આપણે જોડાઈ. એની સાથે મારી વાણી આપું. ભારત માતા કે વંદે. નમઃ પાર્વતી પતે હર હર.